નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભુજ અને અંજારમાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની ઓપીડી। ગુજરાતના જાણીતા લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ, MS DNB સર્જિકલ ગેસ્ટ્રોલોજી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરની બીમારીઓના લક્ષણો, પિત્તાશયમાં સોજો, પથરી, સ્વાદુપિંડમાં સોજો, પથરી, કેન્સર, મોટા આંતરડામાં રોગો, આંતરડામાં ચાંદા, ડાયવર્ટિકલિટીસ કેન્સર, લીવરમાં ગાંઠ, મળ માર્ગની જૂની તકલીફો, દૂરબીન દ્વારા ઓપરેશન, લેપોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી। તારીખ 23/8/2025 શનિવાર, ભુજ, સવારે 10 થી 12 LNM ગ્રુપ પ્લાન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ, કચ્છ। અંજાર, બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ, ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ, ગંગા નાકા નજીક, અંજાર, કચ્છ મળી શકશે। રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212, ઝાયડસ હોસ્પિટલ રોડ, SG હાઈવે, થલતેજ, અમદાવાદ। મુકેશ અંબાણીના માતા કોકિલાબેનની તબિયત લથડી, HN રિલાયન્સમાં દાખલ કરાયા, સમગ્ર પરિવાર હાજર। દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા। શુક્રવારે સવારે એરલિફ્ટ કરીને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમની સંભાળ રાખી રહી છે। પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે 91 વર્ષીય કોકિલાબેનને થોડી નબળાઈ લાગતી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। દાખલ થતાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘણા જરૂરી રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં અંબાણી પરિવારનો કાફલો સાઉથ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ પહોંચતો જોવા મળ્યો હતો। આનાથી તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી ગઈ છે। જોકે તેમની સ્વાસ્થ્ય સમસ્યા વિશે ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમની વૃદ્ધાવસ્થાને કારણે પરિસ્થિતિની ગંભીરતા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। માતાના સ્વાસ્થ્યના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાનો પુત્ર અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી એરપોર્ટ પર ખૂબ જ નિરાશ અને ભાવુક દેખાયા હતા। બીજી તરફ કોકિલાબેન છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈના પ્રખ્યાત ઘર એન્ટેલિયામાં તેમના મોટા પુત્ર મુકેશ અંબાણી અને તેના પરિવાર સાથે રહે છે। કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ પરિવારના વરિષ્ઠ સભ્ય છે। તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1,57,00,000થી વધુ શેર ધરાવે છે, જેની કિંમત આશરે 18,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે। તેમના લગ્ન 1955માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા। આ દંપતીને 4 બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે। ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી જ્યારે પરિવારમાં વ્યવસાયના વિભાજન અંગે મતભેદો ઊભા થયા, ત્યારે કોકિલાબેન જ આગળ આવ્યા અને વિવાદનો ઉકેલ લાવ્યા। તેમણે જવાબદારીઓ અને સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ કર્યું, જેનાથી પરિવારમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી। તેઓ હંમેશા તેમના મોટા પુત્ર મુકેશ અને તેના પરિવાર સાથે એન્ટેલિયામાં રહે છે। કોકિલાબેન શાકાહારી છે અને તેમને દાળ, રોટલી અને ઢોકળી જેવું ગુજરાતી ભોજન ખૂબ ભાવે છે। તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને ઘણીવાર દ્વારકાધીશ મંદિર, જામનગર અને નાથ દ્વારા રાજસ્થાનની મુલાકાત લે છે। તેમનો પ્રિય રંગ ગુલાબી છે અને તેઓ ઘણીવાર ગુલાબી સાડીમાં જોવા મળે છે। તેમના 90મા જન્મદિવસ પર બધું જ ડેકોરેશન પણ ગુલાબી થીમ પણ કરવામાં આવ્યું હતું। 24 ફેબ્રુઆરી 1934ના રોજ ગુજરાતના જામનગરમાં જન્મેલા કોકિલાબેન અંબાણીને અંબાણી પરિવારના કુળમાતા માનવામાં આવે છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની તરીકે જ નહીં, પરંતુ આ ઝડપથી બદલાતા સમયમાં પરિવારને માર્ગદર્શન અને ટેકો આપવામાં તેમની ભૂમિકા માટે પણ તેમનું સન્માન કરવામાં આવે છે। પરિવારને એક રાખવામાં પણ તેમની ભૂમિકા છે। કોકિલાબેન મોટે પાયે સામાજિક સેવાના કાર્યમાં પણ સામેલ છે। મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે, જે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે। આ તેમની સામાજિક કલ્યાણ પ્રત્યેની જવાબદારી અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત।
જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी, बस ठीक है. साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं. जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं. जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं. और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी. बहुत बढ़िया. हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार. टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो. मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना. इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान. बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी. દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.